મિત્રો, અર્નેશ કુમારના જજમેન્ટ પછી મેજિસ્ટ્રેટ કોર્ટમાં આવતા પ્રોડક્શન્સ બંધ થઈ ગયા અને હવે પરિસ્થિતિ એવી ઊભી કરવામાં આવી રહી છે કે જેના હિસાબે સેશન્સ કોર્ટમાં આવતી જામીન અરજીઓ પર પણ અસર થશે. આપને એક વાસ્તવિક ઉદાહરણ આપું. ગામમાં ઝઘડો થાય છે જેમાં 7 આરોપીઓ એક 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિને લાકડી, ધારિયા અને ધોકાથી માર મારે છે. એ વૃદ્ધ વ્યક્તિને મોઢાના ભાગે 7 ફ્રેક્ચર થાય છે. પોલીસ 324ની એફઆઈઆર લે છે અને બહાનું એવું બતાવે છે કે અમો મેડિકલ સર્ટિફિકેટ આવ્યા પછી 307 અથવા 326 ઉમેરીશું. એ વ્યક્તિ 10 દિવસ સુધી દવાખાનામાં દાખલ રહે છે અને બીજી બાજુ પોલીસ શું કરે છે? પોલીસ બીજા દિવસે 7 આરોપીઓને બોલાવે છે પોલીસ સ્ટેશનમાં અને અર્નેશ કુમારના જજમેન્ટનો લાભ આપીને એ લોકોને જામીન ઉપર મુક્ત કરી દેશે. તો શું આ વ્યાજબી હતું? મિત્રો, આ જ કારણ છે કે જેના હિસાબે આજે એક કોન્સ્ટેબલ મર્સિડીઝ લઈને ફરી રહ્યો છે અને વકીલોને ઘર ચલાવવામાં, બાળકોની ફી ભરવામાં ખૂબ તકલીફ પડી રહી છે.